નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સમાં આપ સૌનું સ્વાગત. આપણે આજે કરંટ અફેર્સના પ્રશ્નોના સ્થાને દરેક પરીક્ષામાં એકાદો પ્રશ્ન છે તે દિવસને લગતો પૂછાતો હોય છે. તો આવા એપ્રિલ માસમાં ઉજવાયેલા 10 દિવસોની ચર્ચા કરીએ. તે પૈકીનો પ્રથમ દિવસ છે આપણો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ. તો પ્રતિવર્ષ આપણે 24 એપ્રિલને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવતા હોઈએ. શા માટે ઉજવતા હોઈએ તે એક પ્રશ્ન છે. તો એમ કહેવાય કે ભાઈ 1992 ની અંદર 73મો બંધારણીય સુધારા અધિનિયમ છે તે પસાર થયો અને આ વ્યવસ્થા છે તે 24 એપ્રિલ 1993 ના રોજ નવી વ્યવસ્થા લાગુ થઈ. જે કારણોસર 24 એપ્રિલને આપણે પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવાનું મન બનાવી લીધું. સૌપ્રથમ ઉજવાયો ક્યારે? તો આપણે યાદ રાખવાનું છે કે વર્ષ 2010 માં આપણા તત્કાલીન વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંઘે આ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. આપણું ભારતનું બંધારણ છે તે પંચાયતી રાજ સંસ્થાઓને સ્વશાસનની સંસ્થાઓ તરીકે માન્યતા આપે છે. સૌપ્રથમ રાજસ્થાનના નાગોર જિલ્લામાં 2 ઓક્ટોબર 1959 ના રોજ જવાહરલાલ નહેરુના હસ્તે પંચાયતી રાજ વ્યવસ્થાની શરૂઆત થઈ. તે પંચાયતી રાજ વ્યવસ્થા અપનાવનાર આંધ્રપ્રદેશ છે તે ભારતનું બીજું રાજ્ય હતું. તો આપણા ગુજરાતની અંદર શું થયું તો કે મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાના સમયમાં પંચાયતી રાજ અધિનિયમ 1961 છે તે 1 એપ્રિલ 1963 ના રોજ લાગુ થયું. એટલે આપણે આ વ્યવસ્થા છે તે 1963 થી આપણે ગુજરાતમાં પંચાયતી રાજ વ્યવસ્થાને અપનાવેલી છે. બીજો દિવસ જોઈએ મિત્રો. દિવસ છે વિશ્વ પુસ્તક તથા કોપીરાઇટ દિવસ. તો પ્રતિવર્ષ 23 એપ્રિલ છે તે 23 એપ્રિલને વિશ્વ પુસ્તક તથા કોપીરાઇટ દિવસ તરીકે મનાવાય. જેનો ઉદ્દેશ શું છે તો કે હાલમાં લોકો અને પુસ્તકો વચ્ચે જે અંતર વધતું જાય છે તેને ઓછું કરવાનો તેનો ઉદ્દેશ રહેલો છે. આ વિશ્વ પુસ્તક તથા કોપીરાઇટ દિવસ છે તે પહેલી વખત 1995 ની અંદર મનાવવામાં આવ્યો હતો. જે યુનેસ્કો આંતરરાષ્ટ્રીય સંસ્થા છે તેને 2019 ની વિશ્વ પુસ્તક રાજધાની તરીકે જાહેર કર્યું છે યુએઈ ના શારજહાને, જ્યારે 2020 ની વિશ્વ પુસ્તક રાજધાની જાહેર કરી છે મલેશિયાના પાટનગર કુલાલમપુરને. તેવી જ રીતે આ દિવસ છે યુનેસ્કો શા માટે મનાવે છે તો એમ કહેવાય પુસ્તકોના પ્રચાર થાય, છપાય અને કોપીરાઇટ માટે આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ 23 એપ્રિલ જ કેમ પસંદ કરવામાં આવ્યો તો આપણા જે મહાન સાહિત્યકારો અને મહાનુભાવો છે વિલિયમ શેક્સપિયર, મિગ્યુએલ સર્વાન્ટીસ તથા ઇન્કા ગાર્સિલાસો ડે લા વેગા છે તેમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે યુનેસ્કોએ 23 એપ્રિલના દિવસને પસંદ કરેલો છે. તો આપણે યાદ રાખવાનું વિશ્વ પુસ્તક તથા કોપીરાઇટ દિવસ પ્રતિવર્ષ ઉજવાય છે 23 એપ્રિલ. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન કે ત્રીજો દિવસ જોઈએ આપણે તો આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ, ઇન્ટરનેશનલ ડાન્સ ડે. તે આપણે પ્રતિવર્ષ ઉજવીએ છીએ 29 એપ્રિલના રોજ. તેનો ઉદ્દેશ શું છે તો કે ઇવેન્ટ્સ તથા ઉત્સવો દ્વારા નૃત્યને પ્રોત્સાહન આપવાનો. આ દિવસ છે ની ઉજવણી ડાન્સ કમિટી ઓફ ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શરૂ કરાઈ છે. જે ડાન્સ કમિટી ઓફ ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ છે તેની મુખ્ય એમ કહેવાય પરફોર્મિંગ આર્ટ ક્ષેત્રે ભાગીદાર સંસ્થા છે યુનેસ્કો. શા માટે 29 એપ્રિલ છે તેને જ આપણે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ તરીકે ઉજવીએ છીએ? કારણ કે તે દિવસે ફ્રેન્ચ ડાન્સર જીન જોર્જસનો જન્મ થયો હતો અને તેમની જન્મ જયંતિ નિમિત્તે આપણે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ 29 એપ્રિલના દિવસે ઉજવીએ. આ જીન જોર્જસ છે તે ફ્રેન્ચ ડાન્સર હતા અને તેઓને આપણે શા માટે ઓળખીએ છીએ તો એમ કહેવાય કે આધુનિક બેલે નૃત્ય છે તેના તેઓ જનક હતા અને તેઓને નૃત્યના ક્ષેત્રે પણ એક મહાન સુધારક પણ આપણે કહી શકીએ. તેઓ નૃત્ય ક્ષેત્રે અનેક સુધારાઓ સૂચવ્યા હતા. ત્યારબાદનો ચોથો દિવસ આપણે જોઈએ કે વિશ્વ પૃથ્વી દિવસ. અતિ અગત્યનો દિવસ પૈકીનો એક દિવસ છે જે પરીક્ષામાં વારંવાર જોવા મળતો હોય છે. પ્રતિવર્ષ આપણે 22 એપ્રિલને વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવીએ છીએ. તો વર્ષ 2019 ના વિશ્વ પૃથ્વી દિવસની થીમ હતી પ્રોટેક્ટ અવર સ્પીસીસ. એનું ગુજરાતી અનુવાદ પણ આપણે યાદ રાખીએ, આપણી પ્રજાતિઓનું સંરક્ષણ કરો. આ વિશ્વ પૃથ્વી દિવસનો ઉદ્દેશ શું છે તો કે પર્યાવરણીય સુરક્ષા ઉપાય દર્શાવવા
અને પર્યાવરણ સુરક્ષા અંગે લોકોમાં જાગૃતિ લાવવી કે જાગૃતિ વધારવી. સૌ પ્રથમ વખત આ વિશ્વ પૃથ્વી દિવસ છે તે 22 એપ્રિલ 1970 ના રોજ મનાવાયો હતો, જેની શરૂઆત એક અમેરિકી સાંસદ એટલે કે સેનેટર ગેલોર્ડ નેલ્સને એક પર્યાવરણ શિક્ષણ તરીકે કરી હતી. પરંતુ 1990 થી પ્રતિવર્ષ આ વિશ્વ પૃથ્વી દિવસ છે તે ઉજવવા લાગ્યો અને વર્ષ 2009 થી યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્રે પણ 22 એપ્રિલને વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી દીધી, જાહેરાત કરી દીધી, જે 22 એપ્રિલના દિવસે આપણે વિશ્વ પૃથ્વી દિવસ ઉજવીએ છીએ. ત્યારબાદનો પાંચમો દિવસ જોઈએ આપણે અંગ્રેજી ભાષા દિવસ, ઇંગ્લિશ લેંગ્વેજ ડે. તો આ પ્રતિવર્ષ 23 એપ્રિલના રોજ ઉજવાય છે. તો કોની સ્મૃતિમાં ઉજવાય છે? તો કે મહાન નાટ્યકાર એવા વિલિયમ શેક્સપિયરની જન્મતિથિ અને પુણ્યતિથિ 23 એપ્રિલ છે, જે કારણોસર પ્રતિવર્ષ અંગ્રેજી ભાષા દિવસ છે તે આપણે 23 એપ્રિલના રોજ ઉજવીએ છીએ. હવે એમ કહેવાય કે સંયુક્ત રાષ્ટ્રની જે 6 સત્તાવાર ભાષાઓ છે તેના માટે આ દિવસની સ્થાપના માટે એક પહેલ શરૂ થઈ હતી. સંયુક્ત રાષ્ટ્રની 6 જે સત્તાવાર ભાષાઓ છે તેમાં એક રશિયન છે, એક અરેબિક છે, એક ફ્રેન્ચ છે, એક સ્પેનિશ છે, એક ચાઇનીઝ છે અને એક ઇંગ્લિશ છે. એટલા માટે આ સંયુક્ત રાષ્ટ્રની જે 6 સત્તાવાર ભાષાઓ છે તેની માટે એક આ ઇંગ્લિશ ભાષાના દિવસ તરીકે ઉજવવા માટે 23 એપ્રિલને પસંદ કરાયો હતો. જેનો ઉદ્દેશ શું છે અંગ્રેજી ભાષા દિવસ ઉજવવાનો? તો કે બહુભાષાવાદ તથા સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવું. ત્યારબાદનો છઠ્ઠો દિવસ આપણે જોઈએ કે વિશ્વ મેલેરિયા દિવસ, એક અગત્યનો એવો દિવસ. વિશ્વ મેલેરિયા દિવસ પ્રતિવર્ષ 25 એપ્રિલના રોજ યોજાય છે, જ્યારે વર્ષ 2019 ની થીમ હતી ઝીરો મેલેરિયા સ્ટાર્ટ્સ વિથ મી. આ મેલેરિયા દિવસ ઉજવવાનો ઉદ્દેશ શું છે? તો કે વિશ્વભરમાં મેલેરિયા વિશે જાગૃતિ જગાવવાનો અને મેલેરિયાને અટકાવવાના પ્રયાસોને ઉત્તેજન આપવું. આ જે વિશ્વ મેલેરિયા દિવસ છે તેનો આરંભ એમ કહેવાય કે આફ્રિકા મેલેરિયા દિવસ એટલે કે આફ્રિકામાં જે મેલેરિયા દિવસ ઉજવાતો હતો તેના પરથી લેવાયો છે અને વર્ષ 2008 ની અંદર સૌપ્રથમ વખત આ વિશ્વ મેલેરિયા દિવસ ઉજવાયો. તો એમ કહીએ કે 2007 ની અંદર WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં એક બેઠકની અંદર એટલે કે આ WHO ની આપણે પૂર્ણ વાત કરીએ તો કે વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના 60મા સત્રની અંદર આફ્રિકા મેલેરિયા દિવસને તે વિશ્વ મેલેરિયા દિવસ તરીકે તબદીલ કરી દેવાનો પ્રસ્તાવ રજૂ થયો કે આફ્રિકા મેલેરિયા દિવસ છે એને જ કેમ વિશ્વ મેલેરિયા દિવસ જાહેર કરી દેવામાં ન આવે. તો ત્યારબાદ 2008 થી 25 એપ્રિલના રોજ પ્રતિવર્ષ આપણે વિશ્વ મેલેરિયા દિવસ ઉજવીએ છીએ. આ મેલેરિયા જે છે તે એક મચ્છરજન્ય ચેપી રોગ છે જે એનાફિલિસ માદા મચ્છર કરડવાથી પ્રસરે છે. ભારત પણ અત્યારે એમ કહી શકાય કે મેલેરિયાને ખતમ કરવા કે મેલેરિયા મુક્ત ભારત બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે તાજેતરમાં તે ભારત સરકારે એક મેરા ઇન્ડિયા અભિયાન છે તેને લોન્ચ કરેલું છે અને ભારત સરકાર એમ કહીએ કે વર્ષ 2030 સુધીમાં મેલેરિયાને સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવો. જેમ ભારતને WHO એ પોલિયો મુક્ત જાહેર કર્યું છે તેમ કદાચ જો ભારત સરકારના કાર્યો આ ક્ષેત્રમાં આગળ વધે તો 2030 સુધીમાં WHO ભારતને મેલેરિયા મુક્ત પણ જાહેર કરી શકે છે. અહીં આ મેરા ઇન્ડિયા અભિયાન અંતર્ગત 2030 સુધીનો એક આ ટાર્ગેટ રખાયો છે. તો આ એક અભિયાન તાજેતરમાં શરૂ થયું. તેનું પૂરું નામ મિત્રો ખાસ યાદ રાખજો. પૂરું નામ થશે મેલેરિયા એલિમિનેશન રિસર્ચ એલાયન્સ ઇન્ડિયા અભિયાન. મેરા અભિયાન એટલે કે મેલેરિયા એલિમિનેશન રિસર્ચ એલાયન્સ ઇન્ડિયા અભિયાન. ત્યારબાદનો દિવસ જોઈએ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ. પ્રતિ વર્ષ આપણે 11 એપ્રિલ છે તેને રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ ઉજવીએ છીએ અને વર્ષ 2019 ની થીમ યાદ રાખવી પડશે મિત્રો, મિડવાઇફ્સ ફોર મધર્સ. આ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ ઉજવવાનો ઉદ્દેશ શું છે? તો કે ગર્ભવતી કે સ્તનપાન કરાવતી જે મહિલાઓ છે તેમની યોગ્ય આરોગ્ય સંભાળ થાય તેના પ્રત્યે જાગૃતિ લાવવી. સૌ પ્રથમ વખત વર્ષ 2003 ની અંદર રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ 11 એપ્રિલના રોજ
ઉજવાયો. 11 એપ્રિલ જ કેમ પસંદ કરી આપણે? તો એમ કહેવાય કે આપણા ગાંધીજીના ધર્મપત્ની એવા કસ્તુરબા ગાંધી છે, તેમનો જન્મદિવસ છે, જન્મતિથિ છે 11 એપ્રિલ. તે માટે આ દિવસને રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે આપણે ઉજવવાની શરૂઆત કરી. આ દિવસ કોણ ઉજવે છે? તો કે WRAI એટલે કે વ્હાઇટ રિબન એલાયન્સ ઇન્ડિયા દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદનો દિવસ જોઈએ, વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ. આપણે પ્રતિ વર્ષ ઉજવીએ છીએ 26 એપ્રિલના રોજ. તે પૈકી 2019 ની થીમ હતી રીચ ફોર ગોલ્ડ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એન્ડ સ્પોર્ટ્સ. શા માટે આપણે આ દિવસ ઉજવીએ છીએ? તો કે પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક તથા ડિઝાઇનના ક્ષેત્રે મહત્વ અંગે જાગૃતિ ફેલાવવી. આપણા હમણાં તાજેતરમાં અમેરિકાએ ભારતને એક ટકોર પણ કરી કે ભારતની અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે તેનું સ્તર થોડું નબળું છે, જેને સુધારવું જરૂરી છે. તો આપણે એનો ઉદ્દેશ ખાસ યાદ રાખશું, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક તથા ડિઝાઇનના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવી. શા માટે 26 એપ્રિલને જ પસંદ કરાયો વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ માટે? તો કે 1970 ના વર્ષની અંદર વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન છે તેની સ્થાપના માટેની સમજૂતી લાગુ થઈ હતી. તે માટે આ વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન છે તે UN ની એટલે કે સંયુક્ત રાષ્ટ્રની જ એક એજન્સી છે. આ દિવસની સ્થાપના વર્ષ 2000 ની અંદર વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન એટલે કે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદનો દિવસ જોઈએ, વિશ્વ હોમિયોપેથી દિવસ. આપણે પ્રતિ વર્ષ 10 એપ્રિલના રોજ ઉજવીએ છીએ. કોના સન્માનમાં ઉજવાય છે? તો કે જેઓ હોમિયોપેથીના સંસ્થાપક છે તેઓ કોણ છે? તો કે જર્મન ડોક્ટર ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હાનેમન. તેમના સન્માનમાં દિવસ ઉજવાય છે કારણ કે તેમનો જન્મદિવસ છે, જન્મતિથિ છે. તેઓનો જન્મ છે તે 10 એપ્રિલ 1755 ની અંદર જર્મનીના ડ્રેસડન નજીક સેક્સોનીમાં થયો હતો. એવી જ રીતે 10 થી 16 એપ્રિલ દરમિયાન વર્લ્ડ હોમિયોપેથી અવેરનેસ વીક પણ ઉજવાય છે. ભારતની અંદર આ અવસરે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી એટલે કે CCRH છે, તેમણે 9-10 એપ્રિલ 2019 ના રોજ 2 દિવસીય એક સંમેલનનું આયોજન પણ કર્યું હતું નવી દિલ્હીના ડોક્ટર આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં. 1796 માં જર્મનીમાં ડોક્ટર ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હાનેમને છે તેને ઔષધ પ્રણાલી હોમિયોપેથીનો વિકાસ કર્યો. આ પ્રણાલી એવી માન્યતા ઉપર આધારિત છે કે માનવ શરીર તેની જાતે જ સાજું થઈ જાય છે. ત્યારબાદનો આપણે દિવસ જોઈએ, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, જેને આપણે વિશ્વ આરોગ્ય દિવસ પણ કહેતા હોઈએ છીએ, જે પ્રતિ વર્ષ ઉજવાય છે 7 એપ્રિલ ના રોજ. આ 2019 ના વર્ષની થીમ હતી મિત્રો યુનિવર્સલ કવરેજ એવરીવન એવરીવેર. જે વિશ્વ સ્વાસ્થ્ય દિવસનો ઉદ્દેશ શું છે, શા માટે ઉજવવામાં આવે છે? તો કે વિશ્વભરના લોકોને આરોગ્ય પ્રત્યે સભાન કરવા, તેમનામાં જાગૃતિ લાવી તથા જનહિતને ધ્યાનમાં રાખી સરકારોને આરોગ્ય પ્રત્યે નીતિઓના નિર્માણ કરવા માટે પ્રેરિત કરવી તેવો તેનો ઉદ્દેશ છે. 7 એપ્રિલ શા માટે પસંદ કરવામાં આવી આ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ માટે? તો કહેવાય કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે છે તેની સ્થાપના 7 એપ્રિલ 1948 ના રોજ થઈ હતી અને આ એક મહત્વની સંસ્થા છે. તેની સ્થાપના પણ મિત્રો યાદ રાખજો. તે માટે પ્રતિવર્ષ આપણે 7 એપ્રિલ છે તેને વિશ્વ આરોગ્ય કે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવીએ છીએ. અને ક્યારથી ઉજવીએ છીએ? તો કે 7 એપ્રિલ ને આપણે 1950 થી વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવીએ છીએ. WHO ની સ્થાપના 1948 માં થઈ હોય તો તેનું વડું મથક પણ ઘણી બધી વખત પૂછાતું હોય મિત્રો સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં તેનું વડું મથક આવેલું છે. થેન્ક યુ.